ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. ભક્તો, આજે આપણે વાત કરી ગણપતિ દાદાની. આખા ભારતભરમાં એમ કહેવાય કે જય ગણેશ થઈ રહ્યું છે. ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે. તો આજે આપણે વાત કરી ગણપતિ દાદાના જીવનની. ભક્તો, ગણપતિ દાદાના જીવનમાંથી એક વાત તો ખાસ શીખવા જેવી છે કે મા બાપને પ્રથમ રાખવા. ભક્તો, જ્યારે ગણપતિ દાદા અને કાર્તિકેય વચ્ચે એમ કહેવાય કે લગ્ન માટે હરીફાઈ યોજાય છે. બંનેને લગ્ન કરવા છે. ભગવાન મહાદેવ પાસે જાય છે અને બંને વિવાદ કરે છે કે મારે પ્રથમ લગ્ન કરવા છે. કાર્તિકેય એમ કહે છે કે મારે પ્રથમ લગ્ન કરવા છે. જ્યારે ભગવાન ભોળાનાથ એમ કહે છે કે જાઓ, તમે બંને પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવો. જે પ્રથમ પ્રદક્ષિણા કરીને ઘરે આવશે તેના હું પ્રથમ વિવાહ કરાવીશ. એમ કહેવાય કે ગણપતિ દાદા તો બુદ્ધિમાનું પ્રતીક છે, શાંત છે, તેનું વાહન ઉંદર છે. તે કઈ રીતે પ્રદક્ષિણા કરી શકે, કેમ ફટાફટ આવી શકે? જ્યારે કાર્તિકેયનું વાહન તો મોર છે, ફટાફટ ઉડી અને ફટાફટ પ્રદક્ષિણા કરીને આવી શકે તેમ હતા. એટલા માટે તે વિચારતા નથી અને કાર્તિકેય પ્રદક્ષિણા કરવા નીકળી પડે છે. જ્યારે ગણપતિ દાદા એમ કહેવાય કે મા બાપને પ્રથમ હૃદયમાં સ્થાન આપે છે, બેસાડે છે અને પ્રદક્ષિણા કરી લે છે. અને ભગવાન ભોળાનાથને સમજાવે છે કે બધા તીર્થોનું મૂળ તમે મારા માતા પિતા શિવ અને શક્તિ છો. એટલા માટે હું તમારી પ્રદક્ષિણા કરી લઉં. એટલે મારે આખા પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ, સર્વ તીર્થોની પ્રદક્ષિણા થઈ ગઈ. આવું ભગવાન ભોળાનાથને સમજાવે છે. અને ભગવાન મહાદેવ આદિ અનાદિ ભગવાન શિવ માની જાય છે અને સમજે છે કે સાચું જીવન શું છે. મા બાપના ચરણોમાં સાચું જીવન હોય છે. દરેક જીવનું, દરેક બાળકોનું એમ કહેવાય કે સાચું સુખ માતા પિતાના ચરણોમાં હોય છે. ભગવાન ભોળાનાથ આપણને, હિન્દુ સનાતન ધર્મ છે ને, તે આપણને આ શીખવે છે. ગણપતિ દાદા તે આપણને આ શીખવે છે. તો હંમેશા આપણે માનવીઓએ આ વાત ગણપતિ દાદામાંથી શીખવી કે આપણા મા બાપને હૃદયમાં રાખવા, પ્રથમ આપણા મા બાપને સાચવવા, જીવનનું દરેક સુખ દેવાની કોશિશ કરવી. શિવ શક્તિ રૂપ જો કોઈ હોય આપણા જીવનમાં તો તે માતા પિતા છે. જ્યારે આપણે આપણા માતા પિતાને સુખી કરશું ત્યારે આપણને સર્વ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થશે, જાત્રાનું પુણ્ય ઘર બેઠા પ્રાપ્ત થશે. અને આપણે એમ કહેવાય કે જીવનમાં હંમેશા સુખી થઈશું. આપણા જીવનમાં હંમેશા ચડતી આવશે, આપણા જીવનમાં હંમેશા દસકો આવશે. તો ભક્તો, ખાસ કરી અને ગણપતિ દાદાના જીવનમાંથી આ વાત શીખી લેજો કે માતા પિતાના ચરણોમાં એમ કહેવાય કે સર્વ તીર્થોનું પુણ્ય સમાયેલું છે. સુંદર આ ગણપતિ દાદાની વાત ગમી હોય, ભગવાન ભોળાનાથની વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, જય શ્રી ગણેશ લખજો, કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખજો, હર હર મહાદેવ હર લખજો. અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર. ઓમ નમઃ શિવાય અને જય શ્રી ગણેશ.